સુરતમાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। બેદરકારીનો ભોગ બની માસૂમ વિદ્યાર્થીની ગોળદોડ રોડ વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં સ્કૂલ વેનમાં ઉતરેલી માસૂમ બાળકીને વેન ચાલક ઘસડી ગયો। બાળકીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી જવા પામી છે, ત્યારે હાલ તો બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારી આવે સામે બેદરકારીનો ભોગ બની માસૂમ વિદ્યાર્થીની ગોળદોડ રોડ વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં સ્કૂલ વેનમાં ઉતરેલી માસૂમ બાળકીને વેન ચાલક ઘસડી ગયો। બાળકીને માથાના અને હાથના ભાગ પર ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી, ત્યારે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે। સ્થળ પર રહેલા અને સ્કૂલ વેન ચાલકોની નજર પડતા દોડધામ મચી હતી। તાત્કાલિક બાળકીને ઉચકી સારવાર હેઠળ હોસ્પિટલ લઈને દોડવામાં આવ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે, પરંતુ બાળકીને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, ત્યારે સ્કૂલ વેનની બેદરકારીને પગલે કાર્યવાહીની માંગ પણ કરાઈ છે। ત્યારે બાળકીનો ચમત્કારિક બચાવ થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। પ્રેસ મીડિયાના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો। એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે, તો બાળકી વાહનની નીચે આવે છે। એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે। આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા, કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જ જાણ મળી છે। આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે। તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વિડીયોમાં। શું કાર્યવાહી તો બધી જ બાબતો, હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે, કેટલામાં ધોરણમાં ભણે છે, એ બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।